સુરત શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના નવાસા ઇમામ હુસૈનની યાદમાં કલાત્મક તાજિયા તૈયાર કર્યા છે। આગામી મંગળવાર અને બુધવારે તાજિયા શહેરના રાજમાર્ગ પર નીકળશે। મોહરમ એ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે। મુસ્લિમો માટે આ સૌથી પવિત્ર મહિનામાંનો એક છે। આ માસને વેદનાના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે। મોહરમનો 10મો દિવસ યોમ એ આશુરા તરીકે ઓળખાય છે। હઝરત ઇમામ હુસૈન ઇસ્લામના સ્થાપક હઝરત મુહમ્મદ સાહેબના નવાસા હતા। સુરત શહેરમાં ઇમામે હુસૈનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા બનાવવામાં આવ્યો છે। છેલ્લા 10 દિવસોમાં કલાત્મક તાજિયા બનાવાયા છે। થર્મોકોલ, જીલાઇટિનતા, રંગબેરંગી લાઇટો અને જરીનો ઉપયોગ કરી અને કલાત્મક તાજિયા બનાવવાની ઝીણવટભરી કામગીરીને મુસ્લિમ યુવકો દ્વારા તાજિયાને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આ તાજિયા છેલ્લા 70 વર્ષથી બનાવવામાં આવે છે। મુરગવાન, સલાબતપુરા અને મોતી ટોકીઝ ખાતે બનતા તાજિયાને બનાવતા સ્થાનિક લોકો રોજ રાત્રે તાજિયાનું કામ કરી સવારે નોકરી કરતા સામાન્ય લોકો છે। તાજિયા કમિટીના પ્રમુખ અસદ કલ્યાણી અને કાર્યકારી પ્રમુખ સોહેલ હાંસોટીએ વધુમાં જણાવતા કહ્યું હતું। સોહેલ હાંસોટી ફ્રોમ સુરત શહેર તાજિયા કમિટી। આજે 8મો ચાંદ છે। તાજિયા દર્શન માટે મૂકવામાં આવ્યા છે। હિન્દુ મુસ્લિમ બિરાદરો ભાઈઓ બહેનો આજે તાજિયાના દર્શન માટે આવ્યા છે। ઘણી મોટી સંખ્યામાં આવ્યા છે। હિન્દુ બહેનો, મુસ્લિમ બહેનો, ભાઈઓ બધા તાજિયાના દર્શન માટે આવે છે અને કાલે શહાદતની રાત્રે 9મા ચાંદે જુલુસ નીકળવાનું છે। એટલે તાજિયા કમિટીની પૂરી ટીમ રૂટ પર તમને મળશે અને તાજિયા કમિટીના તમામ હોદ્દેદારો અને પૂરી એમની ટીમ પોલીસ પ્રશાસન જોડે ખભે ખભા મિલાવીને રૂટ પર તાજિયાનું જુલુસ નીકળશે એ માટે તૈયાર છે। તાજિયામાં લાકડાથી લઈને થર્મોકોલ, ફેવિકોલ, ગમથી લઈને ટોટલ જ હાઇડ્રોલિક, અત્યારે તો હાઇડ્રોલિક સિસ્ટમ આવી છે। તાજિયા પહેલાં ખૂબ જ મોટા બનતા હતા, હવે હાઇડ્રોલિક સિસ્ટમ આવી ગઈ છે। એના લીધે નાના પણ બનતા થયા છે અને મોસ્ટલી તો થર્મોકોલ જ યુઝ થાય છે અને લાકડાથી। અને સૌથી ખાસ વાત, તાજિયા આયોજકો જે છે એ જાતે રહીને આખો મહિનો મહેનત કરીને સવારે નોકરી પર જાય છે અને રાત્રે આવીને નોકરી પરથી આવીને કામ ધંધો પતાવ્યા પછી તાજિયા હાથથી બનાવે છે। જે આપણું નામ? અસદ કલ્યાણી, પ્રમુખ સુરત શહેર તાજિયા કમિટી। કઈ જગ્યા? આપ જે જગ્યા જોઈ રહ્યા છો તે બેગમપુરા મુરગવાન ટેકરા, આજે પાછળ તાજિયો દેખાય છે તે તાજિયો સુરત શહેરમાં મિની હુસૈની મંડળના સિલ્લીવાળા તાજિયા તરીકે જાણીતો તાજિયો છે અને વર્ષોથી સ્થાપના થાય છે। આપ સામે જોઈ રહ્યા છો તે તાજિયો લગભગ 100 થી 150 વર્ષ પુરાનો તાજિયો, જે 150 વર્ષ પહેલાં શરૂઆત થઈ હતી ત્યારે એની સ્થાપના થઈ હતી। હુસ્ના હાંસોટીનો તાજિયો જેને કહી રહ્યા છે। અને આ સલાબતપુરા, બેગમપુરા વિસ્તાર જ્યાં તાજિયાઓ વધુ પ્રમાણમાં બનાવવામાં આવે છે। આજે લગભગ 8મો ચાંદ છે અને તાજિયા દર્શન માટે ખુલ્લા મુકાયા છે અને અહીંયા જ સુરત શહેર તાજિયા કમિટીની ઓફિસ પણ રાખવામાં આવી છે, જે છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે અને 20 દિવસથી કાર્યરત છે। તાજિયા કમિટી દ્વારા શહેરની અંદર જે 2 દિવસ જુલુસ નીકળનાર છે, શહાદતની રાત્રિએ અને વિસર્જન જુલુસ, એટલે કે તાજિયા ઠંડા થવાનો જુલુસ, તે 2 દિવસ દરમિયાન જે તાજિયા જુલુસ નીકળવાનું છે એમાં એ માટેના પરમિશન માટેના ફોર્મ 300 થી 50થી વધુ ફોર્મ ઇસ્યુ કરાયા છે પરમિટ માટે પોલીસ કમિશનરશ્રીને, અને પરમિટો પણ આવી ગઈ છે, તે કાલે ઇસ્યુ કરી દઈશું। એમાં સવારી, તાજિયા, અખાડા, દુલદુલ, પરી, ઘોડા વગેરેનો સમાવેશ થાય છે। તાજિયા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા હઝરત ઇમામ હુસૈન હસન, જેમણે ઇસ્લામ ધર્મ માટે પ્યાસા રહી અને પોતાની કુરબાની આપી હતી, પોતે શહીદ થયા હતા, એમની યાદમાં આજે લોકો એ ત્યાં જઈ શકતા નથી, પણ એ આ એક એમની યાદમાં એમના રોઝા મુબારક તરીકે એને એવી કલાત્મક રીતે સજાવી બનાવવામાં આવે છે, જેને આજે સુરત શહેરના લોકો જોઈને ત્યાંથી એમને એ ધાર્મિક રીતે એ માન્યતાને પૂરી કરે છે। પોલીસ કમિશનરશ્રીએ પણ આજે મિટિંગ થઈ અને પોતે પણ રાઉન્ડ લીધો રૂટ ઉપર અને તાજિયા કમિટી જોડે છેલ્લા 20 દિવસથી
પોલીસ સ્ટેશન વાઇઝ તાજિયા આયોજકો, તાજિયા સમિતિના હોદ્દેદારો, તાજિયા આયોજકો, શાંતિ સમિતિના આગેવાનો એ તમામની મિટિંગો ચાલી રહી છે, જેમાં તાજિયા આયોજકોની સાથે ચર્ચા થાય છે. તાજિયા આયોજકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તાજિયા આપ સ્થાનક પરથી વહેલા ઉઠાવજો અને તાજિયા શાંતિમય રીતે જુલુસ પૂર્ણ થાય, કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય અને વહેલું પૂર્ણ થાય એ માટેના પ્રયત્નરૂપ જે કંઈ બી સૂચનો હતા એ સૂચનો અમને કર્યા છે અને એ સૂચન અમે તાજિયા આયોજકોને કર્યા છે. તાજિયા જુલુસની અંદર લગભગ હું એમ માનું છું કે તાજિયા સમિતિના હોદ્દેદારો, આગેવાનો, સ્વયંસેવકો, એક તાજિયા દીઠ 5 કાર્યકરો, સ્વયંસેવકો અને એક પરમિટ ધારક રહેશે. તેની સાથે સાથે 500થી વધુ તાજિયા કમિટીના હોદ્દેદારો, સ્વયંસેવકો રૂટ ઉપર સેવા આપશે. લગભગ 1,500થી વધુ તાજિયા કમિટીના સ્વયંસેવકો તાજિયા જુલુસની અંદર સાથે ખડે પગે ઊભા રહી પોઈન્ટ વાઇઝ બેગમપુરાના 4 પોઈન્ટ છે, નાણાવડ સાપોરના 4 પોઈન્ટ છે, ભાગલના 4 પોઈન્ટ છે, એક પોઈન્ટ ઉપર 10 સ્વયંસેવકો ઊભા રહી તાજિયા જુલુસને આગળ ધપાવશે. કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય એના માટે ભાગલ 4 રસ્તા ઉપર વહેલા તે પહેલાં 10 તાજિયા આવે એવા 10 તાજિયાઓને હિન્દુ મિલન મંદિરના સંત અમરીશ આનંદજી મહારાજ, મેયર સાહેબ, પોલીસ કમિશનર શ્રી, સાંસદ શ્રી, માજી મેયર કદીર પીરજાદા સાહેબ એમના હસ્તે 10 ટ્રોફીઓ આપવામાં આવશે, જેનો પર્પસ વહેલા તે પહેલાં તાજિયા આવે તેને ટ્રોફી એનાયત કરવામાં આવશે. વહેલું જુલુસ પૂર્ણ થાય અને કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય એ માટેના એ પ્રયત્ન